આજે આપણે વઘારીશું મમરા। સૌથી પહેલાં અહીંયા મેં વઘારેલા મમરા બનાવવા માટે મમરા લીધા છે। મમરાને આપણે જે ઘઉં ચાળવાનો ચાળણો આવે છે એની મદદથી ચાળી લેવાના। ત્યાર પછી એમાં આપણે એડ કરીશું 1 વાટકી શિંગદાણા અને 1 વાટકી ફોતરા વગરના ડાળિયા। અહીંયા આપણે નાના બાળકો માટે હેલ્ધી અને પૌષ્ટિક એવા આપણે મમરા વઘારીશું। સૌથી પહેલાં અહીંયા આપણે તેલ મૂકી દઈશું। તેલ અહીંયા આપણે આપણા મમરા છે તે 500 ગ્રામ છે તો આપણે એ મુજબ તેલ લેવાનું। અહીંયા મેં 500 ગ્રામ મમરા છે એટલે મેં 6 ચમચી જેટલું અંદાજિત તેલ લીધું છે। હવે સૌથી પહેલાં આપણું તેલ છે એ ગરમ થાય એટલે આપણે એમાં રેડી દેવાની છે મગફળી। મગફળીને આપણે તેલમાં જ આવી રીતે મગફળીને એકદમ મીડિયમ આંચે 2 થી 3 મિનિટ સુધી તેલમાં જ આવી રીતે સાંતળવાની છે, જેના કારણે એમાં રહેલો હવાનો જે ભેજ હોય એ દૂર થઈ જાય અને આપણી જે મગફળી છે તે ક્રિસ્પી લાગે। તો મિત્રો અહીંયા જે મમરાનો આપણે જે ચેવડો બનાવીએ છીએ ખૂબ સરસ બનશે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ખાશે। અને અહીંયા જે વઘારેલા મમરા બનાવીએ છીએ એ મમરા એકવાર બનાવી તમે મહિનાઓ સુધી ડબ્બામાં સ્ટોર કરી શકો છો। તો આપણા જે મગફળી હોય છે એ કાચી ન રહે, શેકાઈ જાય પ્રોપર એ રીતે આપણે સાંતળતું જવાનું છે। મગફળી બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે એડ કરીશું મગફળીમાંથી અવાજ આવે ફૂટવાનો એટલે આપણે એડ કરવાના છે એમાં ડાળિયા। ડાળિયાની પણ આપણે તેલમાં આવતા છતાં તળી લેવાના છે, એટલે કે સાંતળી દેવાના, જેના કારણે ડાળિયા જ એકદમ ક્રિસ્પી બની જાય અને આપણો જે મમરાનો ચેવડો છે ખૂબ સરસ બને। હવે આપણે હળદર એડ કરીશું। હળદર છે એ અહીંયા આપણે હળદર મેં આપણે મમરાનું પ્રમાણ થોડું વધારે હોય એટલે એ રીતે એડ કરવાની છે। અને સાથે સાથે નમક એકદમ ઓછું આવતું જતું, બીજા બધા મસાલા આપણે પાછળથી એડ કરવાના રહેશે। તો તેલ છે એની અંદર હળદરને એકદમ સરસ રીતે સાઈડ કરવા દેવાની, ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની છે અને આપણે મમરાને એડ કરી દેવાના છે। પહેલાં આપણે થોડા મમરા ઉમેર્યા અને આપણે હલાવી લેવાનું છે। ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે, સાવ એટલે સાવ સ્લો। આપણા જે મમરા છે તે બળી જવા જોઈએ નહીં। હવે આપણે બીજા મમરા છે એ પણ ઉમેરી દઈએ। મમરા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે હલાવવાના અને આવી રીતે શેકવાના છે। તો એકદમ નમક તેલમાં સાવ ઓછું એડ કરવાનું છે, મિત્રો આપણા મમરા છે તે ખારા લાગશે। આપણા આંખોના જે આંસુ હોય અને એમાં જેટલી ખરાશ હોય એટલી જ આપણા મમરામાં આવવી જોઈએ। થોડા થોડા મમરા આપણે એડ કરવાના। તળિયે આપણા જે મમરા છે એ ચોટી ન જવા જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને તમે એકદમ મીડિયમ આંચે સાંતળશો એટલે એકદમ ક્રિસ્પી બનશે તમારા મમરા। અહીંયા સૂકા મીઠા લીમડાના પાન તમે ઉમેરી શકો છો, જે મેં નથી ઉમેર્યા કારણ કે અત્યારે હાલ મારા પાસે મીઠા લીમડાના સૂકા પાન અવેલેબલ નથી। લાલ મરચું સૂકું આમાં ઉમેરી શકો છો। તો 3 થી 4 મિનિટ સુધી સાવ સ્લો ટુ મીડિયમ આંચે આવી રીતે મમરાને હલાવવાના છે અને શેકવાનું છે, જેના કારણે તમારા જે મમરા હોય એની અંદર રહેલો હવાનો ભેજ દૂર થશે। બહારના મમરા છે એકદમ ક્રિસ્પી લાગશે, એવી જ રીતે તમારા આ મમરા છે પણ ક્રિસ્પી લાગશે। અહીંયા આપણે ઉપર નીચે કરીશું એટલે મમરા છે એ નીચે અને ઉપર આમ ફેરવાઈ જશે। તો હવે જુઓ અહીંયા તમે પ્રેસ કરો એટલે અવાજ આવવો જોઈએ, એટલે એમ કે હવે એમાં હવાનો ભેજ બિલકુલ નથી, મમરા એકદમ તમારા ક્રિસ્પી છે। ગેસની આંચ આપણે બંધ કરવાની છે, ટેસ્ટ કરવાનું, નમક કેટલું ઉમેરવાનું છે। તો હવે આપણે
એકદમ સ્લાઇટલી સાવ ઓછું નમક, ગેસની આંચ બંધ કર્યા પછી લાલ મરચું એડ કરવું છે. તો હા, તો હવે થોડું અમથું અડધી ચમચી જેટલું લાલ મરચું, કારણ કે નાના બાળકો ખાઈ નહીં શકે. અને મમરાને વધારે ટેસ્ટી બનાવવા માટે માત્ર ને માત્ર અડધી ચમચી મેગી મસાલો ઉમેરી દેવાનો. બીજું કશું જ ઉમેરવાનું નથી. જે પડીકાના મમરા હોય છે એવા ટેસ્ટી લાગશે. આ બધા જ મમરામાં તમે મસાલા જો પહેલાં તમે એડ કરશો તો મમરા છે એ બધો મસાલો તળિયે ચોંટી જશે અને બધો મસાલો બળવા લાગશે. પરંતુ ગેસની આંચ બંધ કર્યા પછી તમે આવી રીતે બધા મસાલા એડ કરશો પાછળથી. આમાં તમે આમચૂર પાવડર અને દળેલી ખાંડ પણ એડ કરી શકો છો, જો તમને ખટ્ટા મીઠા મમરા ભાવતા હોય તો. તો સરસ મજાના ચટપટા તીખા એવા વઘારેલા મમરા આપણા બનીને એકદમ રેડી છે. આ મમરા એકદમ ઠંડા થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી તમે સ્ટોર કરી શકો છો. સવારે નાસ્તામાં ખાઈ શકો છો. આપણે ડાળિયા અને જે મગફળી લીધી છે, આ બે વસ્તુ એવી છે કે જેની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, લોહ તત્વ. તો તમારા બાળકોને તમે ડાળિયા ખાતા જ નથી તમારા બાળકો, તો આવી રીતે મમરાના ચેવડામાં ડાળિયા અને શિંગદાણા એડ કરવાથી બાળકો ખાશે અને બાળકોના વિકાસમાં ખૂબ મદદ કરશે આ બે વસ્તુ. કારણ કે આ બે વસ્તુની અંદર પુષ્કળ પ્રમાણના પ્રોટીન છે, ફાઈબર છે, કેલ્શિયમ છે અને ઘણા બધા આપણને ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો, આ રેસીપી આજને કેવી લાગી છે? પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો.